સુરત અઠવાગેટ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી। આગને પગલે ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ દોડી આવી હતી। 20થી વધુ દર્દીઓનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવ્યું હતું। અજવાલાઇન સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી। મીડિયા સૂત્રો અનુસાર આગ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં દાખલ 20થી વધુ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આગ ફેલાવાના કારણે અને વધુ ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાણી અને ફોમનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે। આ ઘટનાએ હોસ્પિટલમાં દર્દીઓ તેમના સ્વજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો। સ્થાનિક લોકોની મદદ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ મિશન હોસ્પિટલ છે એના ગ્રાઉન્ડ ફ્લોર પર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી। પરિસ્થિતિને ધ્યાને રાખતા 10થી 12 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કંઈક સર્વર રૂમ અને એક્સરે રૂમની બાજુનો કોઈ રૂમ છે, એની અંદર ફાયર હતું। અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ કેઝ્યુઅલિટીના મેસેજ કેટલા લોકોને રેસ્ક્યુ કરે કઈ જગ્યાએ એડમિટ કરાય એવું રેસ્ક્યુ કરવાની કોઈ અમારે પરિસ્થિતિ થઈ ન હતી। અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધીમાં આ લોકોએ એમનો મેસેજ એવો હતો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો કે બધાને દર્દીઓને એ લોકોએ સ્થળાંતરિત કરવા। ફાયર સુવિધા કઈ પ્રકારની હતી? ઇન્સ્ટોલેશન જોવા મળેલા છે, ફાયરના ઇક્વિપમેન્ટ જોવા મળેલા છે, પણ હવે એમાં શું ક્ષતિ રહી ગયેલી છે અમે તપાસ કરીશું। સામેથી કઈ પ્રકારે કાર્યવાહી કરાશે? હવે તો ઉપરના એડમિનિસ્ટ્રેશનમાં અમે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીશું। કંટ્રોલમાં આગનો જે મેસેજ મળ્યો હતો એ અનુસંધાને સ્થાનિક પોલીસ બંદોબસ્તમાં નીચે આવી ગયેલી હતી। ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી છે સમયસર, અને ફાયરની ટીમ દ્વારા ચેક કરતા હોસ્પિટલમાં જે નીચે સ્ટોર રૂમ આવેલો છે એમાં એમના જણાવ્યા મુજબ બધા શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બન્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે। આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં છે અને કોઈ જાનહાનિ નથી, અને નીચે એક રૂમ કે 2 રૂમમાં આગ લાગેલી છે, એના સિવાય કોઈ ઇસ્યુ નથી, અને સ્મોક વધારે થઈ હતી અને સ્મોક વધારે ફેલાયેલી એવું છે। બાકી પેશન્ટ છે એ સામેની સાઈડે છે, હોસ્પિટલનો જે સ્ટાફ છે એમને જણાવ્યું। સ્ટાફ જે સામેની સાઈડ છે એટલે એમણે જે શિફ્ટ કરવા યોગ્ય લાગે છે, કારણ કે અત્યારે જે લાઇટને બંધ કર્યું છે એટલે એમણે પેશન્ટ શિફ્ટ કરી દેશે। હાલમાં તો અત્યારે આગ ઓલવેલી છે, ફાયરની ટીમ ચેક કરી અને પછી માહિતી આપશે।